ધારાસભ્યની દીકરીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। સાવલીના ધારાસભ્યની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી સાવલીના પોઈચા કનોડાના સરકારી દવાખાને સાવલી ડિસ્ટ્રિક્ટના 175 ટીબી પેશન્ટને ધારાસભ્ય કેતન ઇનામદારની દીકરીના જન્મદિવસે જિલ્લા અને તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોષણ કીટનું વિતરણ કરાયું। સરકારશ્રીના રાષ્ટ્રીય અક્ષય ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત આપણા દેશમાંથી ટીબી રોગ નાબૂદ કરવાનું લક્ષ્ય છે। તે અંતર્ગત વડોદરા શહેરમાં પણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સતત કાર્યક્રમ યોજવામાં આવે છે। ત્યારે સાવલી 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામના સરકારી દવાખાનામાં તેઓની દીકરી વૃંદાલી ઇનામદારના જન્મદિવસે નિક્ષય મિત્ર બનીને આરોગ્ય વિભાગના 100 દિવસ ટીબી કેમ્પેનિંગ કાર્યક્રમમાં સાવલી ડેસર તાલુકાના 175 ટીબી દર્દીઓને સરકારની સાથે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને જલ્દી રોગમુક્ત બને તે માટે પોષણ કીટનું વિતરણ કરાયું હતું અને ઇનામદાર પરિવાર દ્વારા સાવલી ડેસર તાલુકાના તમામ 175 દર્દીઓને નિક્ષય મિત્ર બનીને દત્તક લઈ રોગમુક્ત થતા સુધી પ્રતિમાસ પોષણ કીટનું વિતરણ કરાશે અને હાજરજનોને જનજાગૃતિ માટે ટીબી મુક્ત ભારત અભિયાનને પૂર્ણ સમર્પણ ભાવના થઈને સફળ બનાવવા શપથ લેવડાવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મૈડા, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા અક્ષય અધિકારી, ડીડીઓ સહિત ઇનામદાર પરિવાર, સાવલી તાલુકાના ડોક્ટરો, સરપંચો અને ભાજપાના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહી પોષણ કીટનું વિતરણ કરી વૃંદાલી ઇનામદારને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે 2025માં ક્ષય રોગનું નિર્મૂલન કરવું। એ બાબતે ક્ષય રોગના જેટલા પણ કેસો છે એને શોધી કાઢવા, એને સારવાર પર મૂકવા અને વ્યવસ્થિત એ સારવાર લે એનું ધ્યાન રાખવું। એ માટે બીજો એક પ્રોગ્રામ પણ છે, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન, જે અંતર્ગત ટીબીના જેટલા દર્દીઓ હોય છે તે લોકોને કોઈને કોઈ રીતે મદદ કરવામાં આવે છે। જે લોકો આ ટીબીના દર્દીઓને મદદ કરે છે એમને આપણે નિક્ષય મિત્ર તરીકે ઓળખીએ છીએ। ની એટલે નહીં અને ક્ષય એટલે ક્ષય રોગ, એટલે ક્ષય રોગ ના થવો એના માટે જે મદદ કરે છે એને આપણે નિક્ષય મિત્ર કહીએ છીએ। અને એ અંતર્ગત આજે સાવલી તાલુકાના પોઈચા ગામે, જ્યાં આરોગ્ય કેન્દ્ર છે પોઈચા કનોડા, ત્યાં આગળ એક બહુ જ સારો કાર્યક્રમ થઈ ગયો। તેમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આપણા સાવલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબે 175 દર્દીઓને દત્તક લીધા, જેથી સાવલી તાલુકો તેમજ ડેસર તાલુકાના બધા જ દર્દીઓને આવરી લઈ એ દર્દીઓને દર માસે ન્યુટ્રિશન કીટ આપવાનો પ્રોગ્રામ આજે અહીંયા પોઈચા ખાતે થયો, જેમાં જ્યાં સુધી દર્દીઓની દવા ચાલુ રહેશે ત્યાં સુધી કેતનભાઈ ઇનામદાર તરફથી એ લોકોને ન્યુટ્રિશન કીટ આપવામાં આવશે। જેના લીધે ન્યુટ્રિશન કીટનો ઉપયોગ દર્દી કરશે તો એ લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં ચોક્કસ સુધારો થશે અને એ સુધારો થશે તો એ લોકોને ટીબી રોગમાંથી પણ મુક્તિ મળશે, તેમના શરીરમાં પણ સ્ટેમિના વધશે, બીજા રોગ સામે લડવાની પણ રોગ પ્રતિકારક શક્તિ એમને કામ લાગશે। એટલે આ રીતે આ પ્રોગ્રામ બહુ જ સારી રીતે થયો અને આજ રોજ એક સારો દિવસ છે કે જે કેતનભાઈ ઇનામદાર સાહેબની સુપુત્રી છે વૃંદાલીબેન, એમનો આજે જન્મદિવસ છે। તો
કેતનભાઈએ એ દિવસે જ નક્કી કરીને આજે પોઈચા ખાતે વૃંદાલીબેનના જન્મદિવસ નિમિત્તે 175 દર્દીઓને બોલાવીને એમણે એમના હાથે ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાવડાવ્યું છે. એ બહુ સારી બાબત છે. આ જે કાર્યક્રમ હતો એમાં કેતનભાઈ ઇનામદાર પોતે, તેમના ધર્મપત્ની, તેમની સુપુત્રી વૃંદાલીબેન તેમજ અમારા વડોદરા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મેડમ હિરપરા મેડમ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષી મેડમ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહી અને આ પ્રોગ્રામને ખૂબ સફળ બનાવ્યો. આપનું નામ? મારું નામ ડૉક્ટર વિપુલ ત્રિવેદી. હું જિલ્લા ક્ષય અધિકારી વડોદરા તરીકે ફરજ બજાવું છું.